હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં તો છો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને દશેરાની હાર્દિક શુભકામના. જે આપણે શ્રી રામ પ્રભુએ રાવણ ઉપર અસત્ય ઉપર સત્યની વિજય થઈ તેને દશેરાની હાર્દિક શુભકામના. અને આજે આપણે બ્લોગ બનાવો છે રાવણ દહનનો, જે આપણે ભાવનગર જવાહર મેદાન ગઢેરિયામાં રાવણ દહનનો સરસ મજાનું આયોજન છે. તો આપણે બધા યુટ્યુબ ફેમિલીને બતાવીશું રાવણ દહનનો કાર્યક્રમ. રાવણ છે, મેઘનાથ છે, કુંભકર્ણ છે, એવા 3-4 આપણે આયોજન છે સરસ મજાના ગઢેડિયામાં જવાહર મેદાનમાં. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળવી જવાહર મેદાન ભાવનગર. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ જવાહર મેદાન ગઢેડિયામાં માણસોનું ટ્રાફિક કેટલું છે તમને બતાવી દેવું. જે આપણે રાવણ બતાવીશું. અલગ રાવણ દહનની પણ તૈયારી કરવામાં આવી છે ને, કારણ તમને ગઢેડિયાનું ટ્રાફિક બતાવી દઉં. આ છે આપણે રાવણ દહનની તૈયારી, તમે જોઈ શકો છો. રાવણ છે, પછી મેઘનાથ છે અને કુંભકર્ણ છે, 3 છે. આ બાજુ તમને કુંભકર્ણ બતાવું છું, પાછળના ભાગમાં છે. આ તમે ટ્રાફિક જોઈ શકો છો, બહારનું ટ્રાફિક આપણે જવાહર મેદાનનું કેવું ટ્રાફિક છે. તો એટલે અલગ ટ્રાફિક છે, ટ્રાફિક બહુ છે અને ટ્રાફિક વધવાનું છે હજી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળથી તમને મેઘનાથના બતાવીશું, પછી કુંભકર્ણ બતાવીશું અને રાવણ બતાવીશું. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ જવાહર મેદાન ગઢેડિયામાં. તમે જોઈ શકો છો રાવણ છે, મેઘનાથ છે અને કુંભકર્ણ છે. તમને ઝૂમ કરીને બતાવી રાવણ છે, મેઘનાથ છે, ટેકડાની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, પબ્લિકનો નજારો જોઈ શકો છો. કેટલો નજારો છે પબ્લિકનો, તમને પાછળથી પણ બતાવી દઉં. રાવણ દહનની તૈયારી ચાલુ છે અને આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બધા મિત્રોને વિડીયોમાં આગળ બતાવશું. નજારો હાલો મિત્રો, જો તમને ભાવનગર જવાહર મેદાનનું નાટ્ય બતાવી દેવી. સરસ મજાનું રામ લક્ષ્મણ જાનકી છે. તમે જોઈ શકો છો હનુમાન દાદા છે, રામ લક્ષ્મણ જાનકી છે, રાવણ છે, કુંભકર્ણ છે. અલગ તૈયાર કરીને અલગ પાત્રમાં તૈયાર થઈને આવ્યા છે. અને આપણે આજે રાવણ સરસ મજાનો નજારો બતાવવાનો છે. તમને બતાવી શકું છું કેવો નજારો છે. અને રાવણ દહનની તૈયારી છે, તમે જોઈ શકો છો. હાલો મિત્રો, તો આપણે રાવણ દહનની ફૂલ તૈયારી છે. અને રાવણ દહનની તૈયારીમાં તમને જોઈ શકો છો રામ લક્ષ્મણ જાનકી અને મેઘનાથ, કુંભકર્ણ, આ પાત્ર તમે પાત્ર પછી આ છે આપણે પૂતળા સરસ મજાના બનાવવાની તૈયારી કરી છે. આ છે કુંભકર્ણ, વચમાં છે રામ ને આન પાસે મેઘનાથ. અને તમે ભાવનગરનું પબ્લિકનો નજારો જોઈ શકો છો, કેવો નજારો છે. તો આવો નજારો છે ભાવનગરનો પબ્લિકનો નજારો તમે જોઈ શકો છો. કેટલું પબ્લિક છે, અલગ તૈયારી ચાલુ છે. અને આપણે થોડાક જ ટાઈમમાં તમે જોઈ શકો છો, થોડાક જ ટાઈમમાં રાવણ દહનની તૈયારી થઈ જવાની છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને અલગ બતાવીએ છીએ મિત્રો. આગળ તમને બધું બતાવીશું. ને ડ્રોન પણ સારું જોઈ શકો છો. 3-4 ડ્રોન ચાલુ છે ઉપર, અલગ શૂટિંગ ચાલુ છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો તમને વિડીયોમાં આગળ બતાવ.
દેવામાં આવ્યો છે ને હવે રાવણનો વારો છે, સહેલો વારો છે, રાવણ બાકી છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રાવણ હળગાવે કેવી રીતે જેવો રાવણ દહન થાય છે તમને હવે મેન બતાવવામાં આવશે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જો હવે રાવણને સળગાવવાની તૈયારી ચાલુ છે. તમે જોઈ શકો છો રાવણ સહેલો બાકી છે અને બંદોબસ્ત પણ એટલો છે. તમે રાવણ જોઈ શકો છો. શરૂઆત છે રાવણને સળગાવવાની. આ બાજુ મેઘનાથ સળગાવી દીધો છે, આ બાજુ કુંભકર્ણ સળગાવી દીધો છે. તો તમે જોઈ શકો છો રાવણને સળગાવવાની ફૂલ તૈયારી છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને રાવણ કેવી રીતે સળગાવે છે તમને બતાવવામાં આવે છે. તમે જોઈ શકો છો રાવણને સળગાવવાની તૈયારી છે અને રાવણને સળગાવવાનું મુહૂર્તમાં છે. તમે જોઈ શકો છો માતાજી શરૂઆત કરવામાં આવી છે. મળી ગયું છે ભાઈ. સર્વ ધર્મપ્રેમી ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. 7 વર્ષનો બાળક જે ગુમ થઈ ગયો તો એ મળી ગયો છે. બાપાને વાલો દીકરો મળી ગયો. બધાને પાર્ટી આપજો. અગર પોલીસ હેરાન થાય બીજું કઈ નહીં ખોટે ખોટી. હાલ રાવણ દહન થઈ ગયું ઉપસ્થિત થયેલા ધર્મની પરંપરાને જાળવી રાખવામાં આપણને આશીર્વાદ પૂરા પાડે છે. આ બાજુ પણ એટલું પબ્લિક છે તમે જોઈ શકો છો. આ ધુવાડા નીકળે છે. રાવણ દહન પૂરું થઈ ગયું છે. આવું સરસ મજાનું આયોજન હતું. રામ લક્ષ્મણ જાનકીને પણ સરસ મજાનું તૈયાર કરીને બોલાવવામાં આવ્યા હતા કે ટીમ એ પણ તમને બતાવ્યું ને. આ બાજુ આપણે રાવણ મેઘનાથ ને કુંભકર્ણ થઈને રાવણ દહન કરવામાં આવ્યું છે. આવો સરસ મજાનું આયોજન હતું ને આયોજન પૂરું થઈ ગયું છે. તો મિત્ર આ આયોજન તમને કેવું લાગ્યું છે? સારું લાગ્યું મસ્ત લાગ્યું, સારું લાગ્યું અમારો વિડીયો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલ તમે મળશું એક નવા વિડીયોમાં. બધા મિત્રોને બાય બાય. આવજો.